આમ તો આવું તમારા જોડે પણ થતું હશે કે કોઈ વ્યક્તિ જોડે તમે ગાડી માંગો અને ક્યાંક તમારે જવા માટે, બરોબર, ત્યારે એ વ્યક્તિ કોઈના કોઈ બહાને તમને ના પાડે છે કે ભાઈ મારી ગાડી અત્યારે ફ્રી નથી તો હું તને નહીં આપી શકું. તો તમે ગુસ્સામાં તમે વિચાર લો કે ભાઈ કંઈ પણ થાય મારી ગાડી નવી લેવી એટલે લેવી, કંઈ પણ થાય હું ગાડી લઈ લઉં. ચલો લોન ઉપર હું ગાડી લઈ લઉં, કારણ કે એ વ્યક્તિ મને ના પાડે છે. એટલે વ્યક્તિને બતાવવા માટે, તમે ગામને બતાવવા માટે ગાડી લાવી દો, બરોબર. પછી જ્યારે સામે હપ્તા ભરવાનો આવે ત્યારે તમે હેરાન થાવ. તો એટલું યાદ રાખજો કે કોઈ પણ જ્યારે તમે મોટો ખર્ચો કરો છો ને એના પહેલાં તમે 7 દિવસ વિચાર લો. 7 દિવસ વિચાર લેશો ને એના પછી તમે જાતે જ તમારો ડિસિઝન તમે કેન્સલ કરશો અને તમને થશે કે ભાઈ ન કર્યું તો સારું હતું, બાકી આગળ જતાં તમે બહુ હેરાન થો. તમારા પરિવારની જવાબદારીઓ તમારા ઉપર છે તો બધું તમારે હેન્ડલ કરવું પડશે. એ કોઈ બીજા લોકોને દેખાડવા માટે તમે ગાડી લાવી દેશો, મોબાઈલ લાવી દેશો, કોઈ વસ્તુ લાવી દેશો તો આગળ જતાં બહુ હેરાન થશો. અને તમારી જે આવક હોય એમાંથી 60% એવી જગ્યાએ તમે વાપરો કે જ્યાં આગળ તમારે બહુ જરૂરી હોય, જેમ કે મકાનનું ભાડું હોય, છોકરાઓને બહાર ભણાવવાનું હોય તો ટ્યુશન ફી હોય, લાઇટ બિલ હોય, કે જ્યાં આગળ તમારે ચાલે એવું નથી ત્યાં આગળ ખર્ચા કરો અને 20%ની બચત કરો અને જે બીજા 20% વધે એ તમારી પાછળ તમે વાપરો તો ચાલે. પૈસાનું મેનેજમેન્ટ હશે ને તો તમે ક્યારે હેરાન થશો નહીં. બાકી અત્યારે લોકોને આપણે એવું કહીએ કે ભાઈ તું બચત કેમ નથી કરતો તો શું કહે છે કે સામે મારી આવક ઓછી છે. અરે ભાઈ આવક ઓછી છે એ કોઈ રીઝન નથી. પૈસાનું મેનેજમેન્ટ તમને નથી ફાવતું એના કારણે તમે હેરાન થાવ છો કે આપણે મિડલ ક્લાસ ફેમિલીથી આવીએ છીએ, આપણે સામે એટલી આવક નથી અને આ જેટલી આવક છે એના કરતાં વધારે આવક વધારે છે ભાઈ, બચત નથી બિલકુલ.